રાજ્યમાં હજુ પણ 2 દિવસ પડશે કાતિલ ઠંડી. રાજકોટમાં 2 દિવસ કોલ્ડ વેવની આગાહી. નલિયામાં 7.8 ડિગ્રી તાપમાન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે રાજકોટ જિલ્લાની મુલાકાતે. જશવંતપુરામાં ઉમિયા માતાના ભવ્ય મંદિરનું ભૂમિપૂજન. રાજકોટ જિલ્લા પંચાયતના નવા ભવનનું કરશે ખાતમુહૂર્ત. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રયાગરાજની મુલાકાતે. મહાકુંભની તૈયારીઓની કરશે સમીક્ષા. સંગમ સ્થળ પર પૂજા અર્ચના બાદ કરશે દર્શન. દિલ્હી વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની 21 ઉમેદવારોની પહેલી યાદી જાહેર. અરવિંદ કેજરીવાલની બેઠક પર સંદીપ દીક્ષિતને ટિકિટ. અદાણી અને જ્યોર્જ સોરોસ મુદ્દે લોકસભા અને રાજ્યસભામાં આજે પણ ઉબાળાના એંધાણ. સંસદ પરિસરમાં વિપક્ષ કરી શકે છે વિરોધ પ્રદર્શન.